અરે વાત સાચી છે તમારી. ઓકે ઓકે હાશ, ઝૂલો સ્લો મોશનમાં નથી ચાલતો ને, બહુ સારી વાત છે. ક્યા વાત હે, ક્યા વાત હે. વાહ વાહ, શું સુંદર છોકરી છે. ભાઈ એક મિનિટ, આ મારી વાઈફ છે ચારુ. નટવરભાઈ, ચારુ અભિનય પણ બહુ સરસ કરે છે. હાય ચારુ. હાય હાય જ છે હવે તો. કેમ લાગે છે હવે, આમ કઈ ફરક લાગે છે? ફરક જ તો છે જે લાગી આવે છે. ઓહો, આ જો આમ જ નિશાસા નાખ્યા કરશે તો આ નટવરભાઈ આવી રોતલને કોઈ દિવસ નાટકની હિરોઈન નહીં બનાવે. સરસ ડાયલોગ. વાહ વાહ, ક્યા વાત હે, બહુ સરસ ડાયલોગ બોલી. પેલું પંખી દેખાય છે તને? ન જાણે ક્યાંથી આવ્યું હશે ને ક્યાં જવાનું હશે. વિધિના લેખની ન તો એને ખબર છે ન તો એને કોઈ પરવા છે. મોટેથી બોલ ચારુ, જરા મોટેથી બોલ. જેમ બોલું એમ બોલ, કઈ વાંધો નહીં. પંખીને તો બસ આકાશમાં ઉડવું હોય છે. એનું અમેરિકા તો આકાશ છે. બધાને અમેરિકા જવું છે, પણ બધાના અમેરિકા એક નથી હોતા. બધાના પોતાના અમેરિકા હોય છે. અમેરિકા પહોંચવું હોય તો બસ એક જ શરત છે કે તમારી પાસે પાંખો હોવી જોઈએ. ચારુને હવે હિરોઈનનું કામ નહીં જ મળી શકે. હા, કામ 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 કામ. અરે શું સુંદર અભિનય કરે છે આ છોકરી. અરે હું તો કહું છું એકદમ સ્મિતા પાટીલની જેમ સંયમિત. સાચું કહું તો મને આ છોકરી ગમી ગઈ. અભિનેત્રી તરીકે. તું કહેતો તો ને બીજી પણ અભિનેત્રી છે. હા છે જ ને. આ નહીં, ત્યાં છે, ત્યાં. આ તો ત્યાં બતાવ ને મને. કમન ગેટિંગ ઇટ. પાંખો અમેરિકા. કાશ મારી પાસે પણ પાંખો હોત. આખરે તમે મને કઈક પીવડાવ્યું. હા, તમે ઝેર કહેતા હતા, છેવટે શરબત પીવડાવી ને મેં. એક મિનિટ તમે કઈક તમારી બેનની વાત કરતા હતા. અરે હા, દિશા. જો એ તો ભૂલી જ ગયો. અરે દિશા છે ને ચારુ કરતા પણ ટેલેન્ટેડ છોકરી છે. હા, ચારુ તમને આમ સંયમિત લાગી ને, તો દિશા છે ને બે ઘણી સંયમિત છે. ટપલ. અરે શાંત છોકરી છે, શાંત. શું સંયમ છે એનામાં. ચારુ શું સમજે છે પોતાની જાતને? મારી સાથે ટક્કર લેવા માંગે છે, બિલાડી વાઘણ સાથે પંજો લડાવવા માંગે છે, નેલ કટર તલવારની ચેલેન્જ કરે છે. સોલિડ સંયમ છે. ધીમે બોલ દિશા, પ્લીઝ. જો પણ ચારુને સમજાવી દે છે. હું મારું મગજ ફરી ગયું ને તો એને મારાથી કોઈ નહીં બચાવી શકે. ઓકે, હું સમજાવી દઈશ ચારુને, બસ. પણ તું અત્યારે સંયમથી અને ધીમે બોલ. ચારુએ આજે મારી લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. મારી લિપસ્ટિક એને પબ્લિક પ્રોપર્ટી લાગે છે. દિશા, પણ તું તો અત્યાર સુધી આમ સંયમ અને શાંતિની મૂર્તિ હતી. અચાનક આમ મસાલની જેમ કેમ સળગવા લાગી છે? હું જેવા સાથે તેવી છું, પાઠ સમજો. લાસ્ટ વોર્નિંગ આપું છું. જો ચારુએ કોઈ ઉલટી સીધી હરકત કરી છે ને તો હું એના માટે ગબર છું, શકાલ છું, મુકેમ્મા છું. યાદ રાખજે. સમજાવી દેજે ને. રોંગ ટાઈમ. હવે તો દિશાનો હિરોઈન બનવાનો ચાન્સ 1% પણ ન રહ્યો. 100%. 100%. 1% પણ નહીં. હું આને 100 માંથી 100% આપીશ. આ દિશા હતી ને. શું એનો પરફોર્મન્સ હતો. વાહ. શું એનો અવાજનો થ્રો હતો. શું એની બોડી લેંગ્વેજ હતી. એક્સેલન્ટ. અરે તમારા ફેમિલીમાં તો ટેલેન્ટની ખાણ છે, ખાણ. એટલે દિશા તમને હિરોઈન બનવાને લાયક લાગી? યસ. અરે બંને છોકરીમાં ભરપૂર ટેલેન્ટ ભરી છે. બંનેના કાલે ઓડિશન લઈશ. ઓલ ધ બેસ્ટ. અને પાર્થ, થેન્ક્સ અ લોટ.
કારણ કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે ભયંકર ડિપ્રેશનમાં હતો ને મગજમાં એક જ સવાલ હતો કે મારા નાટકની હિરોઈન કોણ. પણ અત્યારે જાઉં છું ત્યારે મારા મગજમાં એ જ સવાલ લઈને જાઉં છું કે મારા નાટકની હિરોઈન કોણ. પણ આ વખતે મારી ફિલિંગ્સ અલગ છે, કારણ કે મારી પાસે હિરોઈનના 2 ચોઇસ છે, 2 ઓપ્શન છે. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. યસ, હવે બંને પરિવારને મીટિંગ બોલાવીને આ વાત સમજાવી દઉં. હા, મારી વાત તો સાંભળો. તમે તો સાંભળો મારી વાત. તમારે બધાય મને સાંભળો ના એને તો કાંઈ વાંધો નહીં, મને જુઓ તો ખરા. જુઓ, નીચે નહીં બેસી શકાય. પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળો. અરે મારી પાસે એવી વાત છે ને કે હું કહીશ ને તમે મને આમ ફટાક દઈને જોશો. અરે દરેક વખતે મારે તમને કહેવું પડે છે કે મહેરબાની કરીને મારી વાત સાંભળો. પણ આજે છે ને વાત સાવ ઊંધી છે. તમારે આમ વાદ વિવાદ કરતા કરતા પણ મને સાંભળવા ને તો મને કોઈ જ વાંધો નથી. એવું લાગે છે જાણે ઘેટા બકરા જોડે વાત કરી રહ્યો હોઉં. ના ના, એ લોકો પણ બેઠા બેઠા બોલ્યા વગર રહી તો નથી શકતા. અરે જુઓ, એક નટવરભાઈ છે જે નાટ્ય કલાકાર છે. એ પોતાના નાટકમાં ચારુ અને દિશાને લેવા માંગે છે અને એ નાટક અમેરિકા જશે અને ત્યાં ભજવાશે. અમેરિકા? મને તો અમેરિકા જવાનું એટલે કે ચારુ કે દિશામાંથી કોઈક એક જણ અમેરિકા જશે. એટલે આ હું નાટક છે અને કોણ છે આ નમૂનો નટવરિયો? જરાક મને સમજાય ને એ રીતે સમજદારી પૂર્વક સમજાય વેલા. હા પપ્પાજી, હું એ જ કહેવા માંગુ છું. તમે લોકો સાંભળો તો ખરા. જો, આ નટવરભાઈ છે ને એ નાટક જગતના ખૂબ જાણીતા નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા છે. અને એમના નાટકમાં છે ને એક હિરોઈનનો પ્રોબ્લેમ આવ્યો છે. તો મેં છે ને આ ચારુ અને દિશાના નામ આપ્યા છે. એટલે આવતીકાલે નટવરભાઈ આપણા ઘરે આવશે અને આ દિશા અને ચારુનું ઓડિશન લેશે. ચારુ, તે તારું ઓડિશન હાચવી રાખ્યું છે કે ખલાસ થઈ ગયું? ઓડિશન? મમ્મીજી, આ ખાવાની વસ્તુ નથી. ઓડિશન એટલે ઇન્ટરવ્યુ. હા, એ છે અમારી પાસે. ઓડિશન, ઇન્ટરવ્યુ અને રીંગણા છે. એમાં છે ને લસણનો વઘાર કરે ને તો બહુ ટેસ્ટી લાગે. જેમ નોકરીમાં ઇન્ટરવ્યુ લે ને, આમ વાતચીત કરીને નક્કી કરે કે આ ભાઈ કે બહેનને નોકરીમાં રાખવા કે નહીં, એવી જ રીતે નાટકમાં ઓડિશન લે એટલે કે એક્ટિંગનો નમૂનો લે અને નક્કી કરે કે આ ભાઈ કે બહેનને નાટકમાં રાખવા કે નહીં. પાર્થ કુમાર, તમે તમારો કોળિયો હવે નીચે મૂકી દો. એટલે ટૂંકમાં જે ઓડિશનમાં પાસ થાય એને નાટકમાં કામ મળશે અને એ અમેરિકા જશે, એમ જ ને? એમાં તો સાસુ જમાઈએ કેટલું વઘાર્યું. તું આગળ બોલ ને. હા, એ જ બરાબર મમ્મી. આ નાટક અમેરિકામાં ભજવવાનું છે. હા, વાહ 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 વાહ. એટલે એ બાને આપણામાંથી કોઈ એક જણને અમેરિકા જવા મળશે. આમ જોવા જાવ તો મને પણ ઓડિશન આપવામાં કઈ વાંધો નથી. એટલે તારે જરાય ફિકર કરવાની કઈ જરૂર નથી. તે સાંભળ્યું નહીં? ઈવડો ઈ નટવર હિરોઈન ગોતવા આવ્યો છે, હિરોઈન ની ફઈબાને નહીં. જે જાય એ જલ્દી અમેરિકા જાઓ ને મને બોલાવજો. ચોક્કસ સંદીપ. જરૂર સંદીપ, હું તને લઈ જઈશ. હા, જુઓ, હમણાં મેં કહ્યું એ પ્રમાણે એ લોકો નિર્ણય કરશે ઓડિશન લઈને કે હિરોઈનનો રોલ કોને આપશે. એટલે અંદરો અંદર સ્પર્ધા કરવાની જરૂર નથી. માત્ર તમારા બંને જણે સારા ઓડિશનની તૈયારી કરવાની છે. હા, ચાલો હાલ આપણે અમેરિકા માટે બેગ પેક કરી. હાલ. એટલે અમેરિકાનું નક્કી તો થવા દે. નામ છે ચારુ પાર્થ શાસ્ત્રી ઉર્ફ ચારુ અભ્યંકર ચોવનપુત્ર. ચારુ 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 ચારુ. વાહ ચારુ વાહ. ચારે બાજુ લોકો આવું જ બોલતા હશે. ચારુ 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 ચારુ
ચારુ ચારુ વારું ચારુ વારું. મને ખબર છે કે તને હિરોઈન બનવાનો બહુ જ શોખ છે, પણ તને કોઈ હિરોઈન તો શું, પણ હિરોઈનની પાછળ છેલ્લે ઉભેલી એક્સ્ટ્રાનું પણ કામ કોઈ નહીં આપે. દિશા, તું છે ને તારી ચિંતા કર. નાટકનું રિહર્સલ પણ જોવા મળે ને તો એ તારું નસીબ સમજજે. મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ચારુ, કારણ કે કોલેજમાં મેં એટલા બધા નાટકોમાં કામ કર્યું છે ને કે મને તો આમ ચપટી વગાડતા જ કોઈ પણ નાટકમાં કામ મળી જાય. સરસ, આમ બોલતું રહેવું નહીં, એટલે લોકોને એમ તો થાય કે આ છોકરી એટલીસ્ટ કોલેજ તો ગઈ છે. એટલે તું કહેવા શું માંગે છે કે હું અભણ છું? ભણેલા લોકો આમ બૂમાબૂમ કરીને વાતો ન કરે દિશા. બી સોફિસ્ટિકેટેડ. ઓ સોફિસ્ટિકેટેડ વાળી એ જે સાંભળ્યો હોય ને એના પર આધાર છે. પતંગિયાની તો વાલ કરાય, પણ કોકરોચને તો ચપ્પલથી મરાય. એમાં અભણ અને ભણેલાનો ક્યાંથી પ્રશ્ન આવ્યો? તે મને કોકરોચ કહ્યું કે ખોટું લાગ્યું? ખોટું તો કોકરોચને લાગવું જોઈએ ને. દિશા, વધારે નહીં બોલ. એ તો કોઈ પ્રાણી પ્રેમી સંસ્થાવાળા અહીંયા નથી એટલે કહેવાની હિંમત કરી, નહીં તો મને તો સજા થઈ જાય ને. ફરી એક વખત બોલી દેખાડ તો. દર વખતે તો સેમ ભૂલ કરે છે. મને દિશાને ચેલેન્જ ફેંકે છે. હિંમત હોય તો ફરી બોલીને દેખાડ ને. મને આમ છે ને ખાલી ધમકી નહીં આપ. સડક છાપ. ઓ સડક છાપ વાળી, જા મેં તને કોકરોચ કહી. કોકરોચ કોકરોચ કોકરોચ. બસ, ટૂંકમાં પતાવવું હોય ને તો તું આ ઓડિશનમાંથી ખસી જાય એમાં તારી સલામતી છે. ઓહો, જેના હિસાબથી મને નાટકમાં પણ એક્સ્ટ્રાનો રોલ ન મળવો જોઈએ એનાથી તું ડરી ગઈ. એને આવી ધમકી આપે છે. પણ યાદ રાખજે, તારી આવી ધમકીથી મને કોઈ ફરક નહીં પડે. હિંમત હોય ને તો આવ એક્ટિંગના મેદાનમાં, હું પણ જોઉં છું. ચકુડી, તું દિલથી નથી રડતી, દિલથી રડ. હા ચારુ, કોશિશ કર, તું આનાથી હારું રોય કે. પપ્પા, તમે શું કામ રડો છો? કારણ કે તું હાવ ભૂંડ ભૂખ જેવું રોવસ. ના ચારુ, તું ખોટા સુરથી રોવાનું ચાલુ કરે છે. એક સુર ઉપર કરજો. ના, એક સુર નીચે કર. જી નીચે થોડું. ગાવાનું નથી, રોવાનું છે. ઓહો, આ જે કરે છે એમાં કઈ ફીલ જ નથી આવતી. આના કરતા તો મેં ઓડિશન આપ્યું હોત ને તો આમ પાસ થઈ જાત. કા ચારુ, શું છે? શું થયું? આમ ડિસ્ટર્બ નહીં કર. રડવું હોય ને તો વ્યવસ્થિત રીતે રડ. અને એલા એ તું હું આ કાગળિયામાં બાવરિયા ભરત બેઠો બેઠો. અરે પપ્પા, આ ચારુના રિહર્સલ માટે મેં બળબડતો ડાયલોગ લખ્યો છે. આ ડાયલોગમાં દુઃખની આગ છે, પીડાની આગ છે, આંસુની આગ છે ને કાળજે વાગેલા ઘાની આગ છે. દેખાડ તો શું લખ્યું છે? પપ્પા, સંભાળીને ચારુને પાસ કરજો. આમાં આગ છે, આગ. અરે ગરમ છે. થઈ ગયું? સાવ ઠંડુ છે. શું તમે પણ? ચારુ, ભાવનાઓને સમજ. ડાયલોગમાં આગ છે, ડાયલોગમાં. વાંચ હવે. ઓહો, હા, વાંચું છું. હું છું એક એવો હોડ. ચારુ, છોડ. તારા અક્ષર સરખા કરતો હોય તો. હું છું એક એવો છોડ જે બગીચામાં હોત તો આજે 12 માસની જેમ ખીલ્યું હોત. વન વગડે મને વિલન જેવા તડકાએ બાળીને ઠૂઠું બનાવી નાખી છે. નામ તો મારું જલપા છે, પણ હાય રે કિસ્મત, જલપામાં જલ છે એ પાણીના અર્થમાં નથી, જલનના અર્થમાં જ રહી ગયું છે. મારી આંખો જાણે કુવા છે જ્યાં આંસુ ખૂટતા જ નથી, અને
અન્યાયની આગ મારા શરીરને સતત સળગેલું રાખે છે. ઓ હાય રે કિસ્મત, આ જલપા જલતી રહે છે આંખોમાં જલ લઈને જિંદગી ભર. મારા વાંદરા, તે તો તોપના ગોલા જેવું લખી નાખ્યું છે. ઓ કાઈ વાહ સંદીપ વાહ, શું ડાયલોગ છે. આ ડાયલોગ મને ઓડિશનમાં ખૂબ હેલ્પ કરશે, હે ને મમ્મી? બકવાસ. એલી તને આપણા ધોરા વાંદરાએ લખેલું આવું સરસ લખાણ બકવાસ કાં લાગ્યું? અરે હા, ફાલતુ લખ્યું છે તે દીપડા. અને તમે લોકો આમ છે ને ફાફા મારો છો. ચારુને ઓડિશન આપવું હોય ને તો આણે આવું કંઈ કરવું જોઈએ. શત સાહેબ, તમે કઈ ચુકાદો આપો એ પહેલા હું કઈ કહેવા માંગુ છું. જજ સાહેબ, આરોપીની ભાભી છું અને મારા દિયરે કોઈ ગુનો નથી કર્યો. પ્લીઝ એને છોડી દો. આવતા મહિને મારા દિયરના લગ્ન થવાના છે. બહુ પૈસાદાર ઘરની છોકરી હારે લગ્ન થવાના છે. જો એ લગ્ન કેન્સલ થઈ ગયા ને તો મારા દિયરે અને મારા વરે નોકરી શોધવી પડશે. પ્લીઝ, મારા વરને નોકરી સદતી નથી અને એમને હું મૂકી શકતી નથી. કારણ કે જજ સાહેબ, મોટા ભાગની નોકરીઓમાં રોજે રોજ કામે જવું પડતું હોય છે અને પાછા એ લોકો એવી જબરદસ્તી કરે કે નોકરીએ ચોક્કસ સમયે જ પહોંચવું. મારા સંસ્કારી સસરાએ પોતાના પરિવારને નોકરી કરવાના સંસ્કાર આપ્યા જ નથી. કારણ કે જજ સાહેબ, મારા સસરા આઝાદીની લડતમાં ઘવાયેલા હતા. એટલે જે માણસે આઝાદીની લડતમાં પોતાનું લોહી વહાવ્યું હોય એવો માણસ પોતાના દીકરાઓને નોકરીની ગુલામી કરવા દે ખરા? તમે જ વિચારો જજ સાહેબ, મારા દિયરે હું ગુનો કર્યો છે? બેંકથી પૈસા લીધા છે, બસ એટલું જ ને. હું માનું છું કે સમય ખોટો હતો. રાતના બદલે દિવસે પૈસા કાઢ્યા હોત તો વધારે ઠીક રહેત, પૈસા વધારે મળત. પણ આવી વાત માટે કોઈને જેલમાં પૂરે જજ સાહેબ? આઝાદીની લડાઈ લડેલા એવા પરિવારની તમે આ અરજી નહીં સાંભળો જજ સાહેબ? હું ઊંચા માયલું બોલી ગઈ અને હું ઊંચા માયલું કરી ગઈ. મારું હારું તારા વખાણું કર્યા મોઢે કરું ને એ મોઢું જ મને જડતું નથી. વાહ મમ્મી વાહ, શું સુપર ડુપર હિટ પરફોર્મન્સ. વાહ મમ્મી, મને પણ આવું બોલતા શીખવાડ ને પ્લીઝ. એલી એ ચારુ, આ તારી માએ જે પરફોર્મ કર્યું ને એનાથી ખાલી અડધું જ કરે ને તોય તું હિરોઈન બની જા. એક મિનિટ, બચારી ચારુ આ ન કરી હોકે. આવો અભિનય કરવા તો બહુ અનુભવ જોઈએ. એલી એ તું માં છો કે વગડાનો વાહ? અરે તને એમ નથી થતું આપણી છોકરી અમેરિકા જાય? હારું ચારુ, મમ્મી થેન્ક યુ સો મચ. બસ ચકુડી. ચકુડાના પપ્પા, તમે ચિંતા નહીં કરતા. હવે ચારુને હું તૈયાર કરીશ. जेनी, ये बच्चों के खेलने की चीज नहीं है. कॉल लग जाए तो बिल बढ़ता है जेनी. अयो, लुंगी डांस करेगा तो जिएगा कैसे? लुंगी बेचेगा कि डांस बेचेगा? मेरे हिसाब से तो लुंगी बेच, क्योंकि वही तेरे का सस्ता पड़ेगा रे. छापड़ी के मैं वो हिंदुस्तानी हूँ जो ये बता सकता है कि भूख लगती है तो पैसा लगता है. 1 टोका 4, 4 टोका 1. जगह પાર્થ, મને લાગે છે કે તું પણ તાલીઓ પાડવાની એક્ટિંગ કરી રહ્યો છે હે ને?
ગુડ, તને સમજાયું તો ખરું છે. એટલે હું સારી એક્ટિંગ નથી કરતી. ના ના, તું બહુ સરસ એક્ટિંગ કરી રહી છે.